સુરતની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બોક્સ ક્રિકેટ તેમજ બોક્સમાં રમાતી એટલે કે નેટ કવર એક્ટિવિટીની વિવિધ રમતોને લઈ ડ્રાફ્ટ પોલિસી બનાવી છે. આ અંગે કોઈ વાંધો કે સૂચનો હોય તો 30 દિવસની અંદર તંત્રને મોકલવાના રહેશે. 30 દિવસ બાદ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ પસાર કરવામાં આવશે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ આગામી દિવસોમાં આ પોલિસીનું અમલીકરણ પણ થશે. બોક્સમાં રમાતી રમતો અંગે નીતિ નિયમો લાગુ પડશે. પોલિસી મુજબ સંચાલકોએ કોર્પોરેશનની મંજૂરી મેળવવાની રહેશે. નેટ ક્વડ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ટ્રાફિક સમસ્યા ન થાય, ફાયર એનઓસી, સિક્યોરિટી સહિતની વ્યવસ્થા હોવી જરૂરી છે અને આ સાથે બાંધકામની પણ જરૂરી નિયમોનું પાલન કરવાનું રહેશે. 12 મીટર કે વધુના પહોળાઈના રસ્તા પર જ આ પ્રકારની એક્ટિવિટીની મંજૂરી મળશે. સ્ટ્રક્ચરની મહત્તમ ઊંચાઈ 12 મીટર હશે. કાયમી તેમજ પાકું સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે નહીં. ફૂલ પ્લોટ એરિયાના 50% ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તે સાંભળી લો. ક્રિકેટ માટેની અતિ પ્રસિદ્ધ રમત છે. શા માટે પોલિસી બનાવવાની જરૂર પડી? નવી પોલિસીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? અમલ કઈ રીતે થશે? એક ઘણા સમયથી બોક્સ પ્રકારના બનાવીને એમાં રમતો રમવાનું ઘણા સમયથી વધતું જતું ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. સમસ્યાઓ પણ થતી, ઘણી વખત ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી, કોઈ નિયમ અત્યારે હતું નહીં અને કોઈ અકસ્માત કે એવા કોઈ કિસ્સા બને તો એ કોઈ જવાબદારી ફિક્સ થાય એના માટે થઈને એક બોક્સ બનાવીને જે રમતો રમાડવામાં આવે છે એના માટેની એક ડ્રાફ્ટ પોલિસી અત્યારે ડિક્લેર કરવામાં આવી છે. કયા કયા પ્રકારની રમતોમાં આ લાગુ પડશે, કઈ રીતના નિયમો લાગુ પડશે, કોની પરવાનગી લેવાની? જનરલી અત્યારે એવું છે કે બોક્સ ક્રિકેટ, પિકલ બોલ એ પ્રકારની રમતો આવી રીતે બોક્સ બનાવીને રમાડવામાં આવતી હોય છે. પણ આ તમામ પ્રકારની જે આ બોક્સ પ્રકારના બનાવીને સ્ટ્રક્ચર બનાવીને કરવામાં આવશે તમામને આ લાગુ પડશે. આ અંગેના નિયમો, ફોર્મ વગેરે અત્યારે ડ્રાફ્ટ પોલિસી ડિક્લેર કરેલી છે અને ગેઝેટમાં પણ આવી ગયું છે અને આજના ન્યૂઝપેપરમાં પણ એની જાહેરાત આપી દીધેલી છે. 30 દિવસનો વાધા સૂચન માટે સમયગાળો આપવામાં આવેલ છે. ત્યારબાદ જે સૂચનો દેશે એને ધ્યાનમાં રાખીને આનું ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. મહત્વના એવા કયા મુદ્દા છે, કઈ જોગવાઈ છે કે જે ખાસ સીધી અસર કરે? સીધી અસર એટલે ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી છે કે જે નેશનલ બિલ્ડિંગ કોડ છે, આ બધી જ વસ્તુઓ કે લોડ સ્ટ્રક્ચર આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને પોલિસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.